भावनगर पुलिस ने भावनगर के नवापारा गोलाबारी मामले में फरार आरोपियों को गिरफ्तार करने के लिए इंडिया हाउस में तलाशी ली। भावनगर में एसपी, डिप्टी एसपी, एलसीबी, एसओजी और पुलिस का एक काफिला इंडिया हाउस पहुंचा। इंडिया हाउस में हलारी भाइयों को खोजने के लिए तलाशी अभियान चलाया गया, जिनका नाम गोलीबारी के इस मामले में सामने आया था। बदनाम अपराधी उबैद शेख की इंडिया हाउस में जांच के दौरान पुलिस को तलाशी में आरोपी नहीं मिले। हालांकि पुलिस को तलाशी के दौरान एक विदेशी पॉकेट मंकी, मॉर्मोसेट बंदर और एक कृष्ण मृग ब्लैक बक के 4 सींग मिले। पुलिस ने इसकी सूचना वन विभाग को दी, जो जांच में शामिल हो गया और उन्होंने कृष्ण मृग के सींगों तथा पॉकेट मंकी को जब्त कर लिया। पुलिस को उबैद शेख के इंडिया हाउस से 50 जिंदा कारतूस, चाकू और विदेशी शराब की एक बोतल भी मिली है। ये पता चला कि वन विभाग से विदेशी पॉकेट मंकी को रखने की अनुमति लेने की प्रक्रिया चल रही थी, लेकिन चूंकि वर्तमान में अनुमति से संबंधित कोई दस्तावेज मौजूद नहीं है, इसलिए वन विभाग ने कार्रवाई की है। वन विभाग ने विदेशी बंदर और कृष्ण मृग के सींगों को जब्त कर लिया है और पुलिस ने उबैद शेख तथा इमदाद शेख को हिरासत में ले लिया है। प्रतिबंधित वस्तुओं मળી આવી છે। સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે, જે બંનેને જપ્ત કરી वन विभागના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં વાંદરામાં કેટલા સજાની જોગવાઈ છે? વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે જે પરમિશન લઈને રાખી શકે છે। એમની પાસે પરમિશન હતી કે કેમ? અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે। એમની પાસે પરમિશન કોઈ હતી નહીં। સાથે બ્લેક બકના સિંગ પણ મળી આવ્યા છે। જો ફોરેનમાંથી આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ જેમ કે વન્ય પ્રાણી લાવવામાં આવતું હોય તો એની માટે કોઈ નિયમ હોય છે ખરી? હા, નિયમ હોય છે, એની પરમિશન લેવાની જરૂરી છે અને શિંગડા તે રાખી શકતા નથી। આ પ્રકારનો ગુનો દાખલ થયો છે, કેટલા વર્ષની જોગવાઈ હોય છે અને કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે તો કરશું। આ પ્રકારના વન્ય પ્રાણી અગાઉ ક્યારે પકડાયા છે કે કેમ ભાવનગરમાં? ના।